સુરતના ઉધના વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતી રીઢા ગુનેગારની ટોળકીને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। ઉધનાની ધરતી નમકીન પાસે થયેલી એક સ્નેચિંગની ઘટનામાં પોલીસે ટેકનોલોજી અને નેટવર્કનો ઉપયોગ કરીને બે રીઢા તસ્કરોને દબોચી લીધા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તસ્કરો માત્ર ઉધના જ નહીં પરંતુ સુરતના અલગ અલગ વિસ્તારોમાં સક્રિય હતા। સુરત પોલીસના સીસીટીવી નેટવર્ક વધુ એક વખત ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ઉધના વિસ્તારમાં ધરતી નમકીન પાસે મોબાઈલ સ્નેચિંગની એક ફરિયાદ બાદ ઉધના પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે રૂટ પરના 200 થી વધુ સીસીટીવી કેમેરાઓ ફેંદી માર્યા હતા અને સ્નેચિંગ કરનાર બે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। પોલીસની ગિરફ્તારમાં ઉભેલા આ આરોપીઓના નામ વિકાસ રાજભોગ અને અરમાન પટેલ છે। ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ મોબાઈલ સુરતના ગોડદરા, લિંબાયત અને વેસુ જેવા વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે આ બંને આરોપીઓ અગાઉ પણ અનેક સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા છે। હાલ પોલીસે તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરી અન્ય કેટલા ગુનામાં તેમની સંડોવણી છે તે દિશામાં તપાસ તેજ કરી છે। સભ્ય આરોપીઓની ધરપકડ કરી છે। કઈ રીતના આખી ઘટનાને અંજામ આપ્યો છે પોલીસ કરી છે? ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે એક બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી। જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ 200 થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે। આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી કુલ 5 ફોન કબજે કરવામાં આવેલા છે। જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના ગોડદરા, લિંબાયત, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે। આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે, એટલે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બે આરોપીઓ છે, જેમાં એક આરોપીનું નામ છે વિકાસ રાજભોજ અને બીજો આરોપી છે અરમાન। એક અરમાન છે એ સલાબતપુરા આંજણા વિસ્તારમાં રહે છે, જ્યારે વિકાસ નામનો જે આરોપી છે એ વેસુ આવાસમાં રહે છે। બંને આરોપીઓ પાસેથી 5 ફોન અને એક 2 વ્હીલર મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે।